12 જૂનનો એ દિવસ કદાચ અત્યારે ગુજરાતની જે જનતા છે નહીં ભૂલી શકે, કારણ કે જે રીતે અમદાવાદથી લંડન જતી જે એર ઇન્ડિયાની 171 નંબરની જે ફ્લાઇટ હતી તે કાલે ટેક ઓફ થઈ અને પછી જે રીતે તેમાં ક્રેશ થયું, જે રીતે બિલ્ડિંગ સાથે અથડાઈ અને પછી એમાં ધડાકાભેર નીચે પટકાઈ આગ લાગી અને ઘણા બધા જે મુસાફરો છે તે પણ મોતને ભેટ્યા છે। અને જે રીતે અત્યારે નરેન્દ્ર મોદીનો કાફલો છે તે ધીમે ધીમે અત્યારે જઈ રહ્યો છે। સૌથી પહેલા તો જે સિવિલ હોસ્પિટલનો જે ત્રીજો માળ છે જ્યાં એક વ્યક્તિ જ્યાં મુસાફર હતો તે બચી ગયો હતો તેમને મળ્યા હતા અને એ પછી અત્યારે તે જ્યારે જે ઘટના બની છે તે જગ્યા ઉપર જઈને અત્યારે તેઓ જાત નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા છે। તેમની સાથે બીજા ઉચ્ચ અધિકારીઓ પણ છે, સી આર પાટીલ પણ છે, હર્ષ સંઘવી પણ છે, ભૂપેન્દ્ર પટેલ પણ છે। આ બધા જ લોકો એ જગ્યા ઉપર જઈ રહ્યા છે કે જ્યાં જે મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન છે જે અથડાયું હતું, જે બિલ્ડિંગની ઉપર પડ્યું હતું અને એ જગ્યા ઉપર જે બધા જ મુસાફરો છે તે મોતને ભેટ્યા છે એ જગ્યા ઉપર નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા છે। એ કાફલો અમે તમને બતાવી રહ્યા છીએ કે જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં એ જે તમામ જે મૃતકો છે તેમના સગાવાલા છે તેમના પરિજનોને મળી અને જે પીએમ મોદી છે તે અત્યારે એમને મળી અને મુલાકાત કરી, એમને સાંત્વના આપી અને પછી અત્યારે એ જગ્યા ઉપર જઈ રહ્યા છે કે જ્યાં ઘટના બની હતી। ઘટના સ્થળે તેઓ રૂબરૂ મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે। પીએમ મોદીનો જે કાફલો છે તે અત્યારે એ મેઘાણીનગરનો એ વિસ્તાર છે ત્યાં જઈ રહ્યો છે। ખાસ કરીને જે રીતે 230 મુસાફરો જે સવાર હતા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના, એમાં જે 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થઈ રહ્યો છે। અત્યારે તમે આ જોઈ રહ્યા છો કે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચવા માટે જઈ રહ્યો છે અને ત્યાં જઈને જે વડાપ્રધાન મોદી છે તે પણ જાત નિરીક્ષણ કરવાના છે। પરંતુ અત્યારે જે સ્વજનો છે જેમણે પોતાના પરિજન ગુમાવ્યા છે, સ્વજન ગુમાવ્યા છે, એ બધા જ પરિજન છે અત્યારે એમના જે મૃતક સ્વજન છે તેમની જે ડેડ બોડી છે તે લેવા માટે પણ આવી રહ્યા છે, કારણ કે ડીએનએ ટેસ્ટ પણ અત્યારે થઈ ગયા છે અને ખાસ કરીને જે ડીએનએ ટેસ્ટ થયા છે એટલે જે લોકોનું ઓળખાણ થતી જાય છે એમ એમને સોંપવામાં આવતા જાય છે। પરંતુ આજે જે અત્યારનો દિવસ છે તેમાં ઘણા બધા એવા સ્વજન છે કે જે હજુ પણ પોતાના જે મૃતક સ્વજન છે તેમની રાહ જોઈને બેઠા છે, કારણ કે પરિવારના સભ્યો આવ્યા છે અને એ તમામ સભ્યો છે તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમના જે મૃતક સ્વજન છે, પરિજન છે, તેમની એમને ડેડ બોડી આપવામાં આવે। કારણ કે જે રીતે આપણે જોયું કે અંજલિ રૂપાણી છે તે પણ સવારે અમદાવાદમાં પહોંચી ગયા હતા અને ખાસ કરીને અત્યારે જે રીતનો માહોલ છે આ સિવિલ હોસ્પિટલની બહાર અમે લોકો ઊભા છીએ અને આ જ સિવિલ હોસ્પિટલમાં અત્યારે તમામ જે સગાવાલા છે તે પણ પહોંચી રહ્યા છે। એક આશા છે કે એમને જલ્દી એમના જે સ્વજન છે, જે મૃતક છે, એમની એમને ડેડ બોડી મળી જાય, કારણ કે પાછળની પણ જે વિધિ હોય છે। પરંતુ ખાસ એ પણ જોવાનું છે કે અત્યારે જે રીતનો અહીંયા માહોલ છે, હવે જે પીએમ પણ જ્યારે પહોંચી ગયા છે ત્યારે જોવાનું છે કે હવે આગળ શું થાય છે, કારણ કે પરિજન છે તે ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે અને જે રીતનો આ માહોલ છે કે સ્વજન છે તે પણ અહીંયા હવે પહોંચવા લાગ્યા છે। પરંતુ જે રીતે આજે પીએમ મોદી અહીંયા પહોંચ્યા છે, જાત નિરીક્ષણ કરવાના છે અને ખાસ કરીને હવે જે આખા દિવસની તમામ પળે પળની અપડેટ છે અમે તમને આપતા રહીશું।